સ્ટુડન્ટ્સ કેમ છો? ફરી એક વખત મળીએ છીએ. હું દીપક બોગરા તમારા બધાનું સ્વાગત કરું છું. ગાઈસ, લાસ્ટ ટાઈમ આપણે સ્ટાન્ડર્ડ 11 નું જે ચેપ્ટર 2 એટોમિક સ્ટ્રક્ચર હતા તે કન્ટિન્યુ કરતા હતા અને લાસ્ટ ટાઈમ આપણે જે વાત કરેલી હતી ચેપ્ટરમાં એ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત સુધી વાત કરેલી હતી. ક્લિયર? આપણે દ બ્રોગલીનો સિદ્ધાંત પણ જોયેલો હતો. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંતમાં થોડી ઘણી એમ તો મેઇન કન્સેપ્ટ સમજાવી દીધો હતો, પરંતુ એનું એક્સપ્લેનેશન છે, બીજા કેટલાક પ્રશ્નો કેમ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ફક્ત સૂક્ષ્મ કણને જ લાગુ પડે છે, કેમ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસના કેન્દ્રમાં મીન્સ કે પરમાણુના કેન્દ્રમાં નથી હોતો, મીન્સ કે ન્યુક્લિયસમાં હોવાની સંભાવના 0 છે. આ દરેક પ્રશ્નના જવાબ આપણે આપવાના બાકી હતા. તો ગાઈઝ, લાસ્ટ ટાઈમનો લેક્ચર હતો વચ્ચે જ્યાંથી અધૂરો મૂકેલો હતો ત્યાંથી કન્ટિન્યુ કરીએ છીએ. ગાઈઝ, આજે તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની સમજૂતી. એક વખત હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત હતો, એનું વિધાન એક વખત જણાવી દઉં ગાઈઝ તમને. ઓકે, શું હતું હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું વિધાન? આપણે એવું કીધેલું હતું, કોઈ પણ ગતિશીલ સૂક્ષ્મ કણના સ્થાન અને વેગમાન એક સાથે ચોકસાઈપૂર્વક માપન કરી શકાય નહીં. ઓલઓવર આપણે એવું કીધેલું હતું કે જો સ્થાન એક્ઝેક્ટલી માપવા જઈએ તો વેગમાનના મૂલ્યમાં અનિશ્ચિતતા ઉદ્ભવે, ત્રુટિ ઉદ્ભવે, અથવા વેગમાન ચોકસાઈપૂર્વક માપવા જઈએ તો સ્થાનના મૂલ્યમાં ત્રુટિ ઉદ્ભવે. ક્લિયર? આવી રીતે અને ગાણિતિક સમીકરણની પણ આપણે આગળ વાત કરેલી હતી. ક્લિયર છે ગાઈસ? ઓકે, એવું પણ આપણે વાત કરેલી હતી જે રીતે સ્થાન અને વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા માટે જે આવું સૂત્ર હતું કે ડેલ્ટા x ડેલ્ટા p ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h/4π. ગાઈસ, આપણે આવું પણ વાત કરીએ છીએ ઊર્જા અને સમયની અનિશ્ચિતતા પણ h/4π વડે દર્શાવાય છે. તો ઊર્જા અને સમયના અનિશ્ચિતતાનું સૂત્ર આપણે ગણાવી શકીએ. ક્લિયર? ગાઈસ, આજે જે આપણે સ્ટાર્ટ કરવાનું છે તે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની સમજૂતીની વાત કરવાની છે. તો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની સમજૂતી. તો આપણે સમજૂતી મેળવવાની છે કે કઈ રીતે સ્થાન માપવા જઈએ તો વેગ અથવા વેગમાનના મૂલ્યમાં અનિશ્ચિતતા ઉત્પન્ન થાય, અથવા વેગમાન ચોકસાઈપૂર્વક માપવા જઈએ તો સ્થાનના મૂલ્યમાં અનિશ્ચિતતા ઉદ્ભવે. ગાઈસ, તમારી સામે એક ડાયાગ્રામ દોરેલો છે. ઓકે, એ ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ છે. માની લો આ ઇલેક્ટ્રોનનો વર્તુળાકાર પથ કે ભાઈ આ ઓરિજિનલ પથ છે. ઓકે, અને અહીંયા આપણો એક્સપેક્ટેડ કે ભાઈ આપણે એવું માની છે કે આ ઓરિજિનલ પથ પર ગતિ કરતો આવે તો ઇલેક્ટ્રોન આ રસ્તે જશે, આ માર્ગમાં ગતિ કરશે. પણ શું છે, જો મેં એક અલગ દિશા બતાવી છે, ન્યૂ પાથ, નવો રસ્તો. તો આવું સેમ થાય છે. જો ગાઈસ, કે જ્યારે ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ વડે ઇલેક્ટ્રોનનું એક્ઝેક્ટલી સ્થાન નક્કી કરવાનો પ્રયત્ન કરવામાં આવે. ધ્યાન આપજો, ખૂબ સરસ છે કે ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપના ઉપયોગ વડે ઇલેક્ટ્રોનનું એક્ઝેક્ટલી ચોક્કસ સ્થાન નક્કી કરવાનો પ્રયોગ કરવામાં આવે તો શું થાય છે કે ઇલેક્ટ્રોન પર જે પ્રકાશ આપાત થાય છે, ઓકે, એ પ્રકાશમાંથી ઓબ્વિયસલી જે ઇલેક્ટ્રોન ઊર્જા મેળવશે કે એ પ્રકાશ ઇલેક્ટ્રોન સાથે અથડાશે અને પરાવર્તિત કિરણ આપણને માઇક્રોસ્કોપમાં જોવા મળશે. પણ આ ફોટોન, આ પ્રકાશ પાસે જે ઊર્જા હશે એ ઊર્જા એ ઇલેક્ટ્રોનમાં ટ્રાન્સફર કરશે. તો ઇલેક્ટ્રોનની જે નોર્મલ ઊર્જા હતી એ ઊર્જામાં હવે શું થઈ ગયો? વધારો થઈ ગયો. મીન્સ કે ઇલેક્ટ્રોનની ઊર્જા વધી જાય છે અને વધી ગયેલી ઊર્જા સાથે ઇલેક્ટ્રોન, સીધી વસ્તુ છે, એનું વેગમાન પણ વધવાના પોસિબિલિટી છે, ચાન્સીસ વધારે છે. વેગ વધી જાય, વેગમાન વધી જાય તો બની શકે કે એની દિશા ગુમાવી દેશે. સીધી વસ્તુ છે, આપણે ફૂલ સ્પીડમાં ગાડી લઈને જતા હોય અને જો ટર્ન આવે તો હવે ટર્ન આપણે કીધું વળશે નહીં. આપણી ગાડી આ રીતનો ટર્ન છે તો સીધી ચાલી જશે. સેમ ટુ સેમ ગાઈસ, બની શકે વધુ વેગમાન સાથે ગતિ કરતો ઇલેક્ટ્રોન, મીન્સ કે સાદી ભાષામાં કહો તો એ ટર્ન નહીં લઈ શકે, કદાચ એની દિશા બદલાઈ જશે. તો દિશા બદલાઈ જાય, વેગ બદલાઈ જાય, વેગમાન બદલાઈ જાય. તો જો સ્થાન એક્ઝેક્ટલી માપવાનો પ્રયત્ન કર્યો તો વેગ કે વેગમાનનું મૂલ્ય બદલાઈ જાય છે, દિશા બદલાઈ જાય છે. ઇન શોર્ટ, ફરી એક વખત સ્થાન એક્ઝેક્ટલી માપશો તો વેગમાન કે વેગના મૂલ્યમાં અનિશ્ચિતતા ઉદ્ભવશે જ, અને જો વેગમાન કે વેગ ચોકસાઈપૂર્વક માપવા કરશો તો સ્થાનના મૂલ્યમાં અનિશ્ચિતતા ઉદ્ભવે.
તો ગાઈસ આવું નોટ નહીં કરું, હું આકૃતિ દ્વારા જ મેં સમજાવ્યું છે. ફરી શું કીધું કે જો ઇલેક્ટ્રોનનું સ્થાન ચોકસાઈપૂર્વક ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ વડે ઇલેક્ટ્રોનનું સ્થાન ચોકસાઈપૂર્વક માપવાનો પ્રયોગ કરવામાં આવે તો ઇલેક્ટ્રોન પર પડતો જે પ્રકાશનો પુંજ છે એ ઇલેક્ટ્રોન પર પડતા પ્રકાશના પુંજને કારણે ઇલેક્ટ્રોનનું વેગમાન કે ગતિ વેગ એનું શું થઈ શકે છે, બદલાઈ શકે છે. સ્થાન એક્ઝેક્ટ માપવા ગયા તો વેગમાનના મૂલ્યમાં અનિશ્ચિતતા ઉદ્ભવે છે. પણ ગાઈસ ઓકે, તરંગ પ્રકાશશાસ્ત્રના સિદ્ધાંત એવું કહે છે, તમે ફિઝિક્સમાં ભણ્યા હશો કે કોઈ પણ કણ છે એના સ્થાનના માપનમાં જે ચોકસાઈ છે એ સ્થાનના માપનની ચોકસાઈ એ કણ પર આપાત થતા પ્રકાશની તરંગ લંબાઈ પર આધારિત છે. આ વિધાન અગત્યનું છે. શું કીધું આપણે, જો નોટ કરીશું ગાઈસ, આપણે એવું વાત કરીએ કે કિરણ પ્રકાશશાસ્ત્ર અથવા તો સાદું પ્રકાશશાસ્ત્ર કહીએ કે પ્રકાશશાસ્ત્રના સિદ્ધાંત અનુસાર શું કહે છે પ્રકાશશાસ્ત્રનો સિદ્ધાંત, એ સિદ્ધાંત કંઈક આવું કહે છે કે કોઈ પણ ગતિ કરતા કણના સ્થાનના માપનની ચોકસાઈ, ઓકે, સ્થાનના માપનની ચોકસાઈ કોના પર આધાર રાખે છે કે આપાત પ્રકાશની તરંગ લંબાઈ પર આધાર રાખે છે. તરંગ લંબાઈ લેમ્બડા પર આધાર રાખે છે. આવું પછી પ્રકાશશાસ્ત્રના સિદ્ધાંત કહે છે. ઓકે, તો શું કહી શકાય, તો સેમ ટુ સેમ આપણે કહી શકીએ કે અત્યારે કણ અથવા આપણો ઇલેક્ટ્રોનના સ્થાનના માપનની ઓકે ચોકસાઈ તરંગ લંબાઈ પર આધાર રાખે છે. બરાબર, તો ઇલેક્ટ્રોનનું સ્થાન જે માપવું છે એમાં તો અચોકસાઈ અનિશ્ચિતતા કેટલી હશે, તો સ્થાનના માપનની અનિશ્ચિતતા, તો એની અનિશ્ચિતતા પ્લસ ઓર માઇનસ લેમ્બડા જેટલી હોય. ઓકે, કે કોઈ પણ સ્થાનના માપનની ચોકસાઈ આપાત પ્રકાશની તરંગ લંબાઈ પર આધાર રાખે છે. એનો મતલબ ઇલેક્ટ્રોનનું સ્થાન આપણે કેટલું ચોકસાઈપૂર્વક મળશે અથવા એમાં કેટલી અનિશ્ચિતતા હશે, એ અનિશ્ચિતતા પ્લસ ઓર માઇનસ લેમ્બડા જેટલી હોય. તો આ કન્સેપ્ટ સીધું સમજાવે છે કે જો આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન એક્ઝેક્ટલી માપન કરવું હોય તો ઓછી તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપાત કરવો પડે, કારણ કે જેટલી તરંગ લંબાઈ વધશે એટલી અનિશ્ચિતતા વધશે. ઓકે, તો તરંગ લંબાઈ કેવી રાખવી પડશે ભાઈ, ઓછી રાખવી પડશે, કે જેટલી ઓછી તરંગ લંબાઈનો પ્રકાશ હશે એટલી સ્થાનના માપનની અચોકસાઈ પણ ઓછી, એનો મતલબ સ્થાન એક્ઝેક્ટલી મળવાનો પ્રયત્ન કરે. પણ તમે વિચારો કે તરંગ લંબાઈ ઓછી હશે તો આપણને ખબર છે આવૃત્તિ અથવા ફોટોનની ઊર્જા કેવી હશે, વધારે. જો અહીંયા હું ઓછી તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપાત કરીશ તો ઓબ્વિયસલી છે ઊંચી ઊર્જા વાળો ફોટોન હશે. જેટલી ઊંચી ઊર્જા વાળો ફોટોન હશે તો એ જ્યારે ઇલેક્ટ્રોન સાથે અથડાશે તો એટલી જ ઊર્જા ઇલેક્ટ્રોનમાં ટ્રાન્સફર કરશે, અને જેટલી ઇલેક્ટ્રોન વધારે ઊર્જા મેળવશે એટલું જ એનું વેગ અથવા વેગમાન બદલાઈ જશે, અને જેટલું વેગ કે વેગમાન બદલાશે એટલું એનો પથ પણ બદલાવાની શક્યતા ખરી. એનો મતલબ તો વેગમાનમાં અનિશ્ચિતતા ઉદ્ભવશે, વેગમાનનું મૂલ્ય ચોકસાઈપૂર્વક મળશે નહીં. ક્લિયર? તો જો આપણે સ્થાન એક્ઝેક્ટલી મેળવવા ગયા તો વધુ ઊર્જાને કારણે ઇલેક્ટ્રોનનું વેગમાન બદલાઈ જાય છે. હવે જો વેગમાનનું મૂલ્ય ચોકસાઈપૂર્વક માપવા કરવું હોય તો એની અચોકસાઈતા ઓછી કરવી હોય તો શું છે, તો ઓછી ઊર્જા વાળું વિકિરણ આપવું પડે. પણ જો ઊર્જા ઓછી હોય તો તરંગ લંબાઈ વધી જાય, અને તરંગ લંબાઈ વધે તો આ સૂત્ર પ્રમાણે સ્થાનના માપનની અનિશ્ચિતતા પણ વધે. તો ઓલ ઓવર ઘુમાવી ફેરવીને તમે જો છેવટે એક જ જગ્યાએ આવીએ છીએ. સ્થાન એક્ઝેક્ટલી માપવા જશો તો વેગમાનની અનિશ્ચિતતા વધી જાય છે, અને વેગમાન કે વેગ ચોકસાઈપૂર્વક માપવા કરશો તો સ્થાનની અનિશ્ચિતતા વધી જાય છે. ટૂંકમાં બંને એક સાથે ચોકસાઈપૂર્વક માપન કરી શકાય નહીં ગાઈસ. ક્લિયર છે ગાઈસ? ઓકે, ચાલો હજુ આપણે જોવાનું છે કે હવે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો જે સિદ્ધાંત છે એની અગત્યતા કેવા પદાર્થ માટે છે. ઓકે, કે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની અગત્યતા કેવા પદાર્થ સાથે છે. તો ગાઈસ, તો હાઇઝનબર્ગના સિદ્ધાંતની અગત્યતા એવું આપણે ટાઇટલ કરીએ છીએ.
હાઇઝનબર્ગના સિદ્ધાંતની અવધારણા. ગાઈસ, આપણે જ્યારે ધ બ્રોગલીની વાત કરેલી હતી અથવા હાઇઝનબર્ગનો સિદ્ધાંત જ્યારે સ્ટાર્ટ કરેલો હતો ત્યારે ઓલરેડી આપણે વાત કરેલી હતી શું કે ધ બ્રોગલીનો સિદ્ધાંત હોય કે હાઇઝનબર્ગનો સિદ્ધાંત હોય એ ગતિશીલ સૂક્ષ્મ કણને જ લાગુ પડે છે. ઓકે, ધ બ્રોગલીમાં એવું કીધેલું હતું કારણ કે આપણે ભારે પદાર્થ હોય સ્થૂળ પદાર્થનું દળ વધે તો તરંગ લંબાઈ ઓછી હોય એટલે માપી ન શકાય. તો હાઇઝનબર્ગમાં એવું તે શું છે કે જેથી ભારે પદાર્થને ન લાગુ પડે એ ફક્ત ગતિશીલ સૂક્ષ્મ કણને જ લાગુ પડે. તો એ સમજવા કરીએ છીએ. માની લો ગાઈસ આપણે કોઈ એવા પદાર્થ માટે હાઇઝનબર્ગનો સિદ્ધાંત એપ્લાય કરવાનો પ્રયત્ન કરીએ કે જેનું દળ મિલીગ્રામ જેટલું હોય, 1 મિલીગ્રામ જેટલું. અને 1 મિલીગ્રામ એટલે આપણને ખ્યાલ છે 10⁻⁶ કિલોગ્રામ. ઓકે, તો ધારી લઈએ આપણે કે ધારો કે કોઈ પદાર્થ કે જેનું દળ કેટલું આપણે કીધું 1 મિલીગ્રામ, અલ્ટિમેટલી કેટલું કહે છે આપણે 10⁻⁶ કિલોગ્રામ. આના માટે હાઇઝનબર્ગનો સિદ્ધાંત એપ્લાય કરવાનો પ્રયત્ન કરીએ તો ફરી આપણો હાઇઝનબર્ગનું સૂત્ર છે. ઓકે, તો ડેલ્ટા x ઇન્ટુ જો આને આપણે એમાં પણ તાર હતું m ઇન્ટુ ડેલ્ટા v. તો ડેલ્ટા v is equal to greater than equal to h upon 4 pi. અહીંયા જે m આવે ને નીચે જવા દીધો. ચાલો કિંમત મૂકીએ. તો શું થશે h ની કિંમત 6.626 10⁻⁻34. અહીંયા શું હશે 4 pi એટલે 3.14. m કેટલું લીધું આપણે 10⁻⁶ કિલોગ્રામ SI. તો ગાઈસ આ કેલ્ક્યુલેશન ટૂંકમાં ડેલ્ટા x અને ડેલ્ટા v નો ગુણાકાર લગભગ તમને 10⁻28 મીટર સ્ક્વેર પર સેકન્ડ મળશે. મીટર અને મીટર પર સેકન્ડ, મીટર સ્ક્વેર પર સેકન્ડ. તો ગાઈસ તમે જોઈ શકો છો જ્યારે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપણે 1 મિલીગ્રામ, આપણને આમ ખ્યાલ છે કે 1 મિલીગ્રામ એટલે બહુ ઓછું વજન થાય, પણ હાઇઝનબર્ગના સિદ્ધાંત અનુસાર 1 મિલીગ્રામ વજન પણ વધારે વજન છે. 1 મિલીગ્રામ વજન ધરાવતો પદાર્થ પણ ભારે પદાર્થ છે હાઇઝનબર્ગના સિદ્ધાંત અનુસાર. કારણ કે 1 મિલીગ્રામ વજનના પદાર્થ માટે હાઇઝનબર્ગના સિદ્ધાંત અનુસાર સ્થાન અને વેગમાનના અનિશ્ચિતતાનો જે ગુણાકાર છે તે 10⁻28 આવે. હવે આપણે ખબર છે 10⁻28 એટલે અતિ સૂક્ષ્મ મૂલ્ય. ઓકે, તો આ મૂલ્ય કદાચ કોઈ ગણતરીમાં લઈએ કે ન લઈએ આન્સરમાં કોઈ ફેર પડે નહીં. એટલે હાઇઝનબર્ગ એવું જણાવે છે કે કોઈ પણ પદાર્થ કે જેનું વજન મિલીગ્રામ જેટલું હોય કે તેની કરતા વધારે હોય તો એવો પદાર્થ એના માટે અનિશ્ચિતતાના સિદ્ધાંતની ભાગ્યે જ અગત્યતા હોય. કારણ કે એ જે મૂલ્ય આવશે અત્યંત નાનું છે તો ગણતરીમાં લેશું કે નહીં લઈએ કોઈ ખાસ ફેર પડવાનો નથી. તો આપણે કહી શકીએ ગાઈસ કે આમ હાઇઝનબર્ગના સિદ્ધાંત અનિશ્ચિતતાના સિદ્ધાંત અનુસાર કહી શકાય કે કોઈ પણ પદાર્થ કે જે મિલીગ્રામ જેટલો કે તેનાથી વધુ વજન ધરાવતો હોય તો તેના માટે અનિશ્ચિતતાના સિદ્ધાંતની કોઈ ખાસ અગત્યતા રહેતી નથી. ભાગ્યે જ પરિણામો ક્યાંક કામમાં લાગશે, ભાગ્યે જ. બાકી એ પરિણામો કદાચ ગણતરીમાં લેશો તો પણ બહુ ખાસ આન્સરમાં ફેર કરી શકશે નહીં, ફાઇનલ રિઝલ્ટમાં કોઈ ફેર નહીં કરી શકે. ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે મિલીગ્રામ કે તેની કરતા વધુ વજન ધરાવતો પદાર્થ હાઇઝનબર્ગના સિદ્ધાંત અનુસાર ભારે પદાર્થ કહેવાય, તેને હાઇઝનબર્ગનો સિદ્ધાંત લાગુ પડે નહીં. તો એના માટે હાઇઝનબર્ગના સિદ્ધાંતની કોઈ અગત્યતા રહેતી નથી. પણ અતિ સૂક્ષ્મ કણ, માનો ઇલેક્ટ્રોન કે બીજા કોઈ અપરમાણ્વીય કણને માટે જો સિદ્ધાંતની ગણતરી કરી તો જો ઇલેક્ટ્રોન માટે આપણે જનરલી વાત કરીએ છીએ ગાઈસ. ઓકે, તો આપણને ખ્યાલ છે ગાઈસ કે ઇલેક્ટ્રોન માટે આપણને ઇલેક્ટ્રોનનું દળ ખબર છે 9.1 into 10⁻31 કિલોગ્રામ છે. ઓકે, 9.1 10⁻31. જો આ કિંમત ઇન્શોર્ટ ઇલેક્ટ્રોન જેવા અપરમાણ્વીય કણ માટે હાઇઝનબર્ગના સિદ્ધાંત એપ્લાય કરીએ, ગણતરી કરીએ. ચાલો ડેલ્ટા x into ડેલ્ટા y is equal to h/4 pi m. ફરી બધી કિંમત મૂકી દે h તો 6.626 10⁻34. ઓકે, 4 pi એટલે 3.14
m એટલે ઇલેક્ટ્રોનનો દળ 9.1 10⁻³ ગાઈસ તો આ આન્સર રાઉન્ડ અબાઉટ તમને આવશે 10⁻⁴ મીટર સ્ક્વેર પર સેકન્ડ. તો ગાઈસ તમે જોઈ શકો છો આ -20 એટલે તો -4 તો 10⁻⁴ બરાબર એ એટલું બધું નાનું મૂલ્ય નથી આની જેમ બરાબર. તો આને આપણે અવગણી શકીએ નહીં કે અહીંયા ડેલ્ટા x અને ડેલ્ટા v માટેનું જે ગુણાકાર છે મૂલ્ય છે એ કઈ અંશનો વધારે છે. કેમ તો આની કમ્પેરમાં ઘણું બધું વધારે છે 10⁻²4 જેટલું વધારે છે આની કમ્પેરમાં. તો આ મૂલ્યને આપણે અવગણી શકીએ નહીં ગાઈસ. ક્લિયર છે? જેમ કે આપણે કહીએ કે માની લો આ સૂત્રમાં આપણે જે સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા છે એ કદાચ 10⁻⁸ મીટર આપેલી હોય તો આ સૂત્રમાં ફરી કિંમત મૂકે તો ડેલ્ટા x ડેલ્ટા v = 10⁻⁴ છે. તો વેગના મૂલ્યની અનિશ્ચિતતા ગણીએ તો 10⁻⁴ upon ડેલ્ટા x એટલે આપણે કીધું 10⁻⁸ તો કેટલું થઈ જશે 10⁴ મીટર પર સેકન્ડ. તો ઓલ ઓવર એવું કહેવા માંગે છે ફરીથી પહેલા ડિસ્કશન કરીએ તો કહેવાનો મતલબ જે આની કમ્પેરમાં અપરમાણ્વીય કણો માટે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત લાગુ પડે કારણ કે અહીંયા મૂલ્ય મોટું મળે છે. ઓકે તો આવા મૂલ્યની અગત્યતા છે ગાઈસ. ઓકે તો ઇન શોર્ટ એવું કહી શકાય હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ઇલેક્ટ્રોન કે તેના જેવા અન્ય અપરમાણ્વીય કણ માટે લાગુ પાડી શકાય. આપણે કહી દીધું ધારી લો કે કોઈ કણ છે ઇલેક્ટ્રોન એના સ્થાનની અનિશ્ચિતતા 10⁻⁸ મીટર હોય તો વેગની અનિશ્ચિતતા કેટલી થાય 10⁴ મીટર પર સેકન્ડ. પણ હવે તમે અહીંયા તમે જુઓ કે ઇલેક્ટ્રોનના વેગની અનિશ્ચિતતા 10⁴ તો બોહરીય કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે આટલી અનિશ્ચિતતા તમે જો વધારે પડતો વેગ થઈ ગયો. ઓકે તો સીધી વસ્તુ છે આટલો ઝડપથી વેગ આટલો ઊંચો વેગ છે. ઓકે તો આ વેગનું મૂલ્ય ખૂબ વધી જાય છે ને એટલે જ બોહરનું આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો જે સિદ્ધાંત હતો કે સ્થાન અને વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા એ વિધાન થોડુંક ચેન્જ કરી દીધું અને એવું કરી દીધું કે ભાઈ સ્થાન અને અનિશ્ચિતતાના સંભાવનાનું વિધેય સંભાવના કે સ્થાન એક્ઝેક્ટલી માપવા જશું તો વેગમાનના મૂલ્યના અનિશ્ચિતતાની સંભાવના છે. વેગમાન એક્ઝેક્ટલી માપવા જતો તો સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતાની સંભાવના છે. તો ગાઈસ કારણ કે આટલું ઊંચું વેગનું મૂલ્ય બોહરની કક્ષામાં જો ગતિ કરતો ઇલેક્ટ્રોન છે આટલી બધી વેગની અનિશ્ચિતતા હોય તો ઇલેક્ટ્રોનની કક્ષામાં રહી ન શકે. બરાબર છે? આપણે હમણાં આકૃતિ દોરી તેવી પોતાનો માર્ગ બદલી દેશે. એટલે ખાલી એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ સ્થાન અને વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા એની સાથે સંભાવના વિધેય જોડી દીધું કે સ્થાન એક્ઝેક્ટલી માપવા જશો તો વેગમાનમાં અનિશ્ચિતતાની સંભાવના છે અને વેગમાન એક્ઝેક્ટલી માપવા જશો તો સ્થાનની અનિશ્ચિતતાની સંભાવના છે. એટલે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનું વિધાન બદલીને સ્થાન અને વેગમાનની અનિશ્ચિતતાનું સંભાવના વિધેય તરીકે ગણવામાં આવે છે જે ક્વોન્ટમ મિકેનિક્સ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર પરથી પણ આપણે કહી શકીએ છીએ. ક્લિયર ગાઈસ? તો આ જે ડિસ્કશન હતું તે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત. ક્લિયર કે કેમ ખાલી સૂક્ષ્મ કણને જ લાગુ પડે. બીજું ગાઈસ આપણે ક્વેશ્ચન એ પણ હતો કે ભાઈ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં કેન્દ્રમાં નથી એ આપણે કઈ રીતે કહી શકીએ. તો ગાઈસ આપણને ખબર છે ઓકે કે ન્યુક્લિયસની જે ત્રિજ્યા છે r કેન્દ્ર એ ત્રિજ્યાનું મૂલ્ય આપણે સેન્ટીમીટરમાં કહીએ તો 10⁻⁻13 સેન્ટીમીટર છે. બરોબર? 10⁻⁻13 સેન્ટીમીટર છે કે મીટરમાં કહીએ તો 10⁻15 મીટર લઈએ છે. ક્લિયર? તો સેન્ટીમીટરમાં આટલું છે. કહેવાનો મતલબ ગાઈસ ઓકે કે પરમાણુની કેન્દ્રની ત્રિજ્યા આટલી છે. હવે માની લો જોજો માની લેવાની વાત છે કે ઇલેક્ટ્રોન કેન્દ્રમાં રહેલો હોય તો ઇલેક્ટ્રોન કેન્દ્રમાં રહેલો હોય તો ઇલેક્ટ્રોનની સ્થાનની ટોટલ અનિશ્ચિતતા કેટલી થાય? આટલી થાય. આટલામાં જ ઇલેક્ટ્રોન હોવાનો છે કેન્દ્રમાં. તો ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા કેટલી થશે? આટલી થવાની છે ને 10⁻⁻13 સેન્ટીમીટર જો કેન્દ્રમાં હોય તો ઇલેક્ટ્રોન મેક્સિમમ આટલા અંતરમાં ક્યાંક મળવાનું છે. એટલે સ્થાનની અનિશ્ચિતતા 10⁻⁻13 સેન્ટીમીટર થાય. હવે જો આપણે ડાયરેક્ટલી ડેલ્ટા v માપીએ ઓકે તો હાઇઝનબર્ગના સિદ્ધાંતમાં ફરી h એટલે 6.626 10⁻⁻, જો આ સેન્ટીમીટરમાં લીધું છે ઓકે તો આને પણ આપણે અર્ગમાં લેવું પડશે -27. ક્લિયર છે ગાઈસ? આપણે સેન્ટીમીટરમાં લઈએ છે
તો ઓબ્વિયસલી છે CGS એકમ થઈ ગયો તો 10⁻27. નેક્સ્ટ આપણે કહી દઈએ છે 4 પાઈ એટલે 3.14. ઓકે ગાઈસ, m એટલે ઇલેક્ટ્રોનનું દળ, તો ઇલેક્ટ્રોનનું દળ આપણે કહે છે 9.1 10⁻31 અને ડેલ્ટા x ની ત્રુટી કેટલી આવી ગઈ 10⁻30. તો ગાઈસ આ કંઈક રાઉન્ડ અબાઉટ 5.79 into 10⁻12 મીટર પર સેકન્ડ આવે છે. આ આંકડાને આપણે કદાચ ભૂલી જઈએ. 10⁻12 ને ખાલી જો ધ્યાનમાં લઈએ. હવે પ્રકાશનો વેગ કેટલો હતો? પ્રકાશનો વેગ આપણને ખબર છે 3 × 10⁸ મીટર પર સેન્ટીમીટર છે, સોરી આ મીટર પર સેકન્ડ છે. ક્લિયર? તો જો 3 × 10⁸ 10⁻12 12 મીટરમાં આવે છે, આઈ થિંક સેન્ટીમીટરમાં છે, બરોબર. આ 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. ક્લિયર ગાઈસ? જો આને હું મીટરમાં કન્વર્ટ કરીશ તો 5.78 10⁻12 સેન્ટીમીટર છે. સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરીશ તો ઓબ્વિયસલી 100 વડે ભાગાકાર કરીશ તો અલ્ટિમેટલી આ કેટલું થઈ જશે 10⁻10 મીટર પર સેકન્ડ થઈ જશે. 5.79 10⁻10 મીટર પર સેકન્ડ ને સેન્ટીમીટરને શું કર્યું મીટરમાં કન્વર્ટ કર્યું. સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરો એટલે 100 વડે ભાગાકાર કરવો પડશે. ઓકે, તો તમે જો ગાઈસ પ્રકાશનો વેગ ઓકે 10⁸ મીટર પર સેકન્ડના માં છે. જ્યારે ઇલેક્ટ્રોનનો વેગ કેટલો મળશે 10⁻10. એનો મતલબ જો ઇલેક્ટ્રોનને આપણે કેન્દ્રમાં માની લઈએ તો ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા આટલી હતી તો વેગની અનિશ્ચિતતા 10⁻10 મીટર પર સેકન્ડ આવશે. તો ઇન શોર્ટ ઇલેક્ટ્રોનના વેગની અનિશ્ચિતતા પ્રકાશના વેગ કરતા લગભગ 100 ગણી, જો 2 ઘાતનો ડિફરન્સ છે, લગભગ 100 ગણો ફેરફાર થાય. એનો મતલબ એવું કહી શકાય ઇલેક્ટ્રોનનો વેગ પ્રકાશના વેગ કરતા 100 ગણો વધારે છે, જે પોસિબલ નથી. સમજાય છે? જો આપણે ઇલેક્ટ્રોન કેન્દ્રમાં જેવું માની લઈએ તો એના વેગની અનિશ્ચિતતા 10⁻10 મીટર પર સેકન્ડ મળે. એનો મતલબ ઇલેક્ટ્રોનનો વેગ પ્રકાશના વેગ કરતા 100 ગણો છે એવું આપણે માની શકીએ, પણ એ શક્ય નથી ગાઈસ. અને એટલે પ્રૂફ થાય છે કે ઇલેક્ટ્રોનની કેન્દ્રમાં હોવાની પોસિબિલિટી કેટલી છે 0. ઈશ્વર ઇલેક્ટ્રોન કેન્દ્રમાં હોય નહીં, આ એનું શું છે પ્રૂફ છે. ક્લિયર? તો આ વસ્તુ જે દરેકે દરેક ડિસ્કસ કરેલું છે ગાઈસ, એ દરેક વસ્તુ ગાઈસ આપણે હાઇઝનબર્ગના સિદ્ધાંત રિલેટેડ ડિસ્કસ કરેલું છે. ક્લિયર? હવે ગાઈસ જે આપણે વાત કરવાની છે તે ક્વોન્ટમ મિકેનિક્સની વાત કરવાની છે. ઓકે, તો હવે આપણે ગાઈસ જોવા જઈ રહ્યા છીએ ક્વોન્ટમ મિકેનિક્સ. તો જે વાત કરવાની છે ગાઈસ તે છે ક્વોન્ટમ મિકેનિક્સની વાત કરવાની છે. અને જો કે એમાં અમુક બેઠા વિધાન જ છે કે જે એમસીક્યુ માટે ખૂબ કામ લાગતા હોય. ઓકે, તો ટાઇટલ આપણે વાત કરીએ ક્વોન્ટમ મિકેનિક્સ અથવા તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ગાઈસ જે ન્યૂટનના ગતિના નિયમો પર આધારિત જે યંત્રશાસ્ત્ર હતું એને આપણે ક્લાસિકલ મિકેનિક્સ, ઓકે, પ્યોર ગુજરાતીમાં ચિરસમ્મત યંત્રશાસ્ત્ર કહીએ છીએ, અથવા એને આપણે ક્લાસિકલ મિકેનિક્સ જ કહીશું, ક્લાસિકલ યંત્રશાસ્ત્ર. તો એ જે ન્યૂટનના ગતિના નિયમો પર આધારિત જે ક્લાસિકલ યંત્રશાસ્ત્ર હતું એ ભારે પદાર્થોની ગતિ, જેમ કે હું કહું કારની ગતિ, આપણે દોડતા માણસની ગતિ, ગબડતા પથ્થરની ગતિ, ગ્રહોની ગતિ, આ બધું ખૂબ સંતોષકારક સફળતાપૂર્વક સમજાવી શકતો હતો. ઓકે, કેમ ક્વોન્ટમ મિકેનિક્સ લાવવાની જરૂર પડી એની વાત કરું છું. પણ એ જે ન્યૂટનના નિયમો પર આધારિત જે ક્લાસિકલ યંત્રશાસ્ત્ર હતું ગાઈસ, એ સૂક્ષ્મ કણોની ગતિ, સૂક્ષ્મ કણોની વર્તણૂક નહોતું સમજાવી શકતું. કારણ કે આપણે શીખ્યા ગાઈસ કે દ્રવ-બ્રોગલી સિદ્ધાંત અનુસાર સૂક્ષ્મ કણો છે એને તરંગ પ્રકૃતિ પણ હોય, કણ પ્રકૃતિ હોય, બંને પ્રકારની દ્વૈત સ્વભાવ હોય. અને જે ક્લાસિકલ મિકેનિક્સ હતું, ન્યૂટનના ગતિના નિયમો પર આધારિત જે ક્લાસિકલ મિકેનિક્સ, એ જે સૂક્ષ્મ કણો છે એનો તરંગ સ્વભાવ એ સ્વીકારતું નહોતું. એ અનિશ્ચિતતાનો સિદ્ધાંત સ્વીકારતું નહોતું ગાઈસ. સમજાણું? ઓકે, અને એ
તરંગ આપણે ક્લાસિકલ મિકેનિક્સ સૂક્ષ્મ કણોનો આ તરંગ પ્રકૃતિ નહોતું સ્વીકારતું અથવા નહોતું સમજાવી શકતું, એટલા માટે ઇલેક્ટ્રોન કે તેના જેવા અન્ય અવપરમાણ્વીય સૂક્ષ્મ કણો છે, અવપરમાણ્વીય કણો છે, એની વર્તણૂક સમજાવવા માટે વિજ્ઞાનમાં એક નવી બ્રાન્ચ અસ્તિત્વમાં લાવી, વૈજ્ઞાનિકો દ્વારા લાવવામાં આવી, જેને આપણે ક્વોન્ટમ મિકેનિક્સ કહીએ છીએ. ઓકે, તો ન્યૂટનના ગતિના નિયમો પર આધારિત જે યંત્રશાસ્ત્ર છે એ ચિરસમ્મત યંત્રશાસ્ત્ર એટલે ક્લાસિકલ મિકેનિક્સ છે. બરાબર, પણ સૂક્ષ્મ કણોના દ્વૈત વર્તણૂક સાથે સંકળાયેલો સિદ્ધાંત અથવા તો એ વિજ્ઞાન, એને આપણે ક્વોન્ટમ મિકેનિક્સ કહીએ છીએ. ગાઈસ, આ થિયરિકલ પોઈન્ટ છે એટલે ખાસ હું નોટ નથી કરતો, ભાઈ તમે નોટ કરતા જજો, પણ હા એટલું ઇમ્પોર્ટન્ટ એટલું ખાલી નોટ કરીશ કે ભાઈ ન્યૂટનના ગતિના નિયમો પર આધારિત જે યંત્રશાસ્ત્ર છે એને આપણે કયું કહી દીધું ગાઈસ? ક્લાસિકલ, એટલે તો પ્યોર ગુજરાતીમાં ચિરસમ્મત યંત્રશાસ્ત્ર કહીશું. ઓકે, આનો ફાયદો ચાલો શું કહી દે છે? ચાલો, આનો ફાયદો એ હતો કે તે ભારે પદાર્થોની વર્તણૂક સમજાવી શકતો હતો. ભારે પદાર્થની વર્તણૂક વિશે સમજાવી શકતો હતો, મીન્સ કે એને ગતિ સમજાવી શકતો હતો, પરંતુ એની મર્યાદા શું કહી શકાય ગાઈસ? ઓકે, એની મર્યાદા એ હતી કે તે ઇલેક્ટ્રોન કે અન્ય સૂક્ષ્મ માત્રિક કણ કે જેની માત્રા દળ ખૂબ ઓછું હતું, ટૂંકમાં સૂક્ષ્મ કણ હતા, એ સૂક્ષ્મ માત્રિક કણોની દ્વૈત વર્તણૂક કે અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજાવી શકતો નહોતો. ઇન શોર્ટ, આ ચિરસમ્મત યંત્રશાસ્ત્ર આ બધાની સંભાવનાને અવગણતું હતું કે ભાઈ એવું ન હોય, એમ સૂક્ષ્મ કણોની તરંગ પ્રકૃતિ સમજાવી શકતું નહોતું. તો બસ ગાઈસ, આ મર્યાદા દૂર કરવા વિજ્ઞાનમાં જે નવી બ્રાન્ચ લાવ્યા એને આપણે કીધું ક્વોન્ટમ મિકેનિક્સ, ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર શું છે ગાઈસ? ઓકે, કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર શું છે ભાઈ? કે સૂક્ષ્મ કણો, ઇલેક્ટ્રોન કે અન્ય અવપરમાણ્વીય કણો કે અન્ય સૂક્ષ્મ કણોની વર્તણૂક સમજાવતો સિદ્ધાંત અથવા સમજાવતું વિજ્ઞાન. કે સૂક્ષ્મ કણોની દ્વૈત વર્તણૂક સમજાવતું વિજ્ઞાન, એને આપણે કહીએ છીએ ક્વોન્ટમ મિકેનિક્સ ગાઈસ. ક્લિયર છે ગાઈસ? ક્વોન્ટમ મિકેનિક્સ એક એવું સૈદ્ધાંતિક વિજ્ઞાન છે, જો ભાર મૂકું છું, સૈદ્ધાંતિક વિજ્ઞાન, એવું સૈદ્ધાંતિક વિજ્ઞાન છે કે જેની વ્યાખ્યા આ રીતે પણ આપી શકાય કે ક્વોન્ટમ મિકેનિક્સ એક એવું સૈદ્ધાંતિક વિજ્ઞાન છે કે જેમાં સૂક્ષ્મ કણોની વર્તણૂક અથવા તો સૂક્ષ્મ કણો કે જેઓ તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ ધરાવે છે તેમની વર્તણૂક સમજાવતું વિજ્ઞાન છે. ઓકે, સૂક્ષ્મ કણોની ગતિના નિયમો સમજાવતું વિજ્ઞાન છે. ઇન શોર્ટ એવું કહેવાય, સૂક્ષ્મ કણોની ગતિના નિયમો સમજાવતું વિજ્ઞાન છે. ગાઈસ, આનો ફાયદો એ હતો કે ભારે પદાર્થોને પણ જ્યારે ક્વોન્ટમ મિકેનિક્સ લાગુ પાડવામાં આવે, જો ભારે પદાર્થ કે જે અહીંયા અને ભારે પદાર્થ કે જેની તરંગ પ્રકૃતિ આપણે માપી શકતા નથી, જેમ કે આપણે ગઈકાલે મીન્સ કે લાસ્ટ લેક્ચરમાં જ વાત કરેલી હતી દબ્રોલીમાં, કે આપણે દોડતો માણસ હોય કે ઉડતું વિમાન હોય, એમાંય તરંગો તો ઉત્પન્ન થાય છે. દબ્રોલીમાં તરંગ ઉત્પન્ન થાય પણ એની તરંગ ખૂબ સૂક્ષ્મ હોય, પણ આપણે માપી નથી શકતા. તો ક્વોન્ટમ મિકેનિક્સ ભલે સૂક્ષ્મ પદાર્થ માટે લાગુ પાડવામાં આવે છે અથવા અભ્યાસ માટે નવું લાવવામાં આવે, બરોબર છે, પણ જ્યારે ભારે પદાર્થ કે જેની તરંગ પ્રકૃતિ માપી શકાતી નથી, એને પણ જો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર લાગુ પાડવામાં આવ્યું અને જે રિઝલ્ટ મળ્યા, એ રિઝલ્ટ બેઠા વજે કે જે ભારે પદાર્થને ચિરસમ્મત યંત્રશાસ્ત્ર લાગુ પાડવામાં આવતું હતું ત્યારે જે રિઝલ્ટ મળતા હતા એને સેમ હતા. એનો ફાયદો થયો. ઇન શોર્ટ, એને સૂક્ષ્મ કણોની તો વર્તણૂક સમજાવી, ભારે કણની પણ વર્તણૂક સમજાવી શકીએ એવું આપણે કહી શકીએ. ઓકે, ભારે પદાર્થ કે જેની તરંગ પ્રકૃતિ અવગણી શકાય તેટલી નાની હોય, ઓકે, તો એવા ભારે પદાર્થને પણ જ્યારે ક્વોન્ટમ મિકેનિક્સ લાગુ પાડ્યું તો જે પરિણામો મળ્યા એ બેઠા ક્લાસિકલ મિકેનિક્સમાં જે રિઝલ્ટ મળતા હતા એને સમાન હતા. ઓકે, કોણે ભાઈ ક્વોન્ટમ મિકેનિક્સ રજૂ કર્યું હતું? તો કે આઈ થિંક રાઉન્ડ અબાઉટ 1926 કે 26 એક્ઝેક્ટ યાદ નથી ભાઈ, પણ ઓ ઈસવીસન તો ભાઈ આપણે એમસીક્યુ માટે કામનું નથી. 1926 માં વર્નર હાઇઝનબર્ગ
બરાબર છે. અને ઇરવિન શ્રોડિંજર આ બંને વૈજ્ઞાનિકો દ્વારા સ્વતંત્ર રીતે આ મિકેનિક્સ રજૂ કરવામાં આવ્યું હતું. ગાઈસ, હવે આપણે શ્રોડિંજરના તરંગ સમીકરણ તરફ જઈએ છીએ. ખૂબ અગત્યની વાત છે. જે ક્વોન્ટમ નંબર, ક્વોન્ટમ આંક છે ને ગાઈસ, એ શ્રોડિંજર તરંગ સમીકરણના ઉકેલ પરિણામને લીધે જ મળેલા છે. ઉકેલ સ્વરૂપે જ મળેલા છે. ઓકે, તો શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે પરમાણુમાં કેન્દ્રની આસપાસ ગતિ કરતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ જે તરંગ પ્રકૃતિ છે એ તરંગ પ્રકૃતિ માટેનું સમીકરણ રજૂ કર્યું, જેને આપણે શ્રોડિંજરનું તરંગ સમીકરણ કહે છે. ઓકે, શું કીધું? નોટ કરજો. પરમાણુમાં કેન્દ્રની આસપાસ ગતિ કરતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી તરંગ પ્રકૃતિ માટે શ્રોડિંજરે સમીકરણ રજૂ કર્યું, જેને શ્રોડિંજરનું તરંગ સમીકરણ કહે છે ગાઈસ. તો શ્રોડિંજરનું તરંગ સમીકરણ આપણે લખવા જઈ રહ્યા છીએ ગાઈસ. એ સમીકરણ કંઈક આવું છે. del square psi અથવા ઘણીવાર del ની જગ્યાએ d પણ લખાય છે. ઓકે, તો હું સરળતા ખાતર d લખીશ કે d square psi upon dx square plus d square psi upon dy square plus d square psi upon dz square plus 8 pi square m upon x square e minus mu અથવા તો v કહીએ છીએ psi is equal to 0. તો આ સમીકરણને આપણે શ્રોડિંજરનું તરંગ સમીકરણ કહીએ છીએ. ઓકે ગાઈસ, કે d square psi upon dx square, d square psi plus dy square plus d square psi upon dz square plus 8 pi square m upon x square e minus v psi is equal to 0. તો પહેલા દરેક પદોની સમજૂતી આપીએ ગાઈસ. દરેક પદોની સમજૂતી આપીએ કે અહીંયા જે x y z છે, x y z એ તો શું છે ભાઈ? અવકાશી યામો અથવા કાર્ટેશિયન યામ, સોરી, અવકાશી કાર્ટેશિયન યામો દર્શાવે છે, યામાંશો. ઓકે, નેક્સ્ટ પેલા m શું છે ભાઈ? તો ઇલેક્ટ્રોનનું દળ છે. ઇલેક્ટ્રોનનું દળ છે. h બધાને ખબર છે, પ્લાન્ક અચળાંક છે. h શું છે ભાઈ? પ્લાન્ક અચળાંક. e શું છે ગાઈસ? તો e કુલ ઊર્જા દર્શાવે છે. ઇલેક્ટ્રોન પ્રોટોન પ્રણાલીની કુલ ઊર્જા. v ઇલેક્ટ્રોનિક પોટેન્શિયલ ઊર્જા દર્શાવે છે. અને હવે ખૂબ અગત્યનો વર્ડ સાઇન. ગાઈસ, આમ તો સાઈને પોતાનો કોઈ ભૌતિક અર્થઘટન, ભૌતિક અગત્યતા નથી, પણ સાઈ શું છે ગાઈસ? સાઈ એક તરંગ વિધેય છે. આગળ જતા આપણે કહીશું પરમાણુય કક્ષક સૂચવે છે. હમણાં આ થિયરીમાં જ કહીશું કે સાઈ તરંગ વિધેય છે, પરમાણુય કક્ષક દર્શાવે. અને એ જે રીતે ગાઈસ, માનો કે સામાન્ય તરંગ હોય તો સામાન્ય તરંગમાં આપણે આને શું કહે છે? કંપ વિસ્તાર. એવી જ રીતે જો ઇલેક્ટ્રોનનું તરંગ હોય, માની લો ઇલેક્ટ્રોનનું તરંગ, તો એ આપણે શું છે? સાઈ વડે દર્શાવે છે. ઇન શોર્ટ, કે જે તે સામાન્ય તરંગ વિધેયમાં જે શૃંગની ઊંચાઈ કે ગર્તવિંડને આપણે કંપ વિસ્તાર કહીએ, એમ ઇલેક્ટ્રોનીય તરંગમાં જે સાઈ છે તે કંપ વિસ્તાર જેવી ભૂમિકા ભજવે છે. શું કામ? આપણે કહેશું કે પ્રકાશની તીવ્રતા a સ્ક્વેર ને સમપ્રમાણમાં હોય તો સીધી વસ્તુ છે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના psi સ્ક્વેર ને સમપ્રમાણમાં હોય. કહેશું જ આપણે. તો psi એક પ્રકારનું તરંગ વિધેય છે. શું છે? તરંગ વિધેય કે જે સામાન્ય તરંગના કંપ વિસ્તાર સાથે સમાનતા ધરાવે છે. ઓકે, જે સામાન્ય તરંગના કંપ વિસ્તાર સાથે સમાનતા ધરાવે છે. ક્લિયર ગાઈસ? તો આ વાત કરી શ્રોડિંજરનું તરંગ સમીકરણ. પણ કેટલીક વખત ગાઈસ શ્રોડિંજરનું તરંગ સમીકરણ અથવા એનું જે સમીકરણ છે ઇલેક્ટ્રોનિક ઊર્જા માટેનું, એ આ રીતે પણ રજૂ કરવામાં આવે છે. જો કે ઘણી વખત તેનું સમીકરણ, શ્રોડિંજરનું સમીકરણ આ રીતે h cap psi is equal to e psi આવી રીતે રજૂ કરવામાં આવે છે. તો અહીંયા h સ્ક્વેર શું છે? h સ્ક્વેર એ ઇલેક્ટ્રોનનો કુલ ઊર્જા કારક અથવા હેમિલ્ટોનિયન કારક કહે છે ગાઈસ. તો અહીંયા h કેપ અને h કેપ વચ્ચે શું છે? ઇલેક્ટ્રોન માટેનો કુલ ઊર્જા કારક અથવા તો શું કહેવાય ને? હેમિલ્ટોનિયન કારક. હેમિલ્ટોનિયન કારક કહેવામાં આવે. અને હેમિલ્ટોનિયન કારક ગાઈસ તમે ક્યાં ફિઝિક્સ અથવા તો લગભગ તો ફિઝિક્સમાં ભણેલા હશો તો શું કહે છે કે ગતિ ઊર્જા અને પોટેન્શિયલ ઊર્જાના સરવાળા જેટલું હોય. તો આ જ કિંમત ફરી પાછું ત્યાં સમીકરણમાં મૂકીએ તો
તો આપણને સમીકરણ આવું મળશે કે t cap plus v cap psi is equal to E psi. તો શ્રોડિંજરે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ સાથે દર્શાવતું સમીકરણ પણ રજૂ કરેલું હતું, કુલ ઉર્જા સાથે સંકળાયેલું સમીકરણ પણ રજૂ કરેલું હતું. ગાઈસ, આ સમીકરણનો જો ઉકેલ કરવામાં આવે તો સમીકરણના ઉકેલ પરથી psi અને E ના મૂલ્યો મેળવી શકાય છે. ઓકે ગાઈસ, એ આપેલા સમીકરણ, આ સમીકરણના ઉકેલ પરથી આપણને આ બંનેના મૂલ્યો મળી શકે છે. ગાઈસ, પણ હવે જો psi ના મૂલ્યો વિશે પહેલા વાત કરીએ. પ્રત્યેક psi, આપણે હમણાં કીધું કે psi એ શું છે? એક પ્રકારે કક્ષક દર્શાવે. ઓકે, અને એ પ્રત્યેક કક્ષક સાથે ચોક્કસ ઉર્જા પણ સંકળાયેલી હોય છે. એટલે અને બીજી વસ્તુ કે શ્રોડિંજરનું જે તરંગ સમીકરણ છે, જો d2/dx2 છે. જેમ કે આ પદનો મતલબ શું થાય? ખાલી આ પદની વાત કરું છું. આનો મતલબ એમ થાય કે x ચલની સાપેક્ષમાં psi માટેનું દ્વિતીય ક્રમનું વિકલન છે. ટૂંકમાં બે વખત વિકલન કરેલું છે. મેથ્સના સ્ટુડન્ટ્સ ઝડપથી ખ્યાલ આવશે. d2 psi, ઓકે, દ્વિતીય ક્રમનું વિકલન છે. આ દ્વિતીય ક્રમનું વિકલન હોવાથી psi ના ઘણા બધા મૂલ્યો મળવાની પોસિબિલિટી છે. પણ શું આ બધા મૂલ્યો મીન્સ કે psi ના પોસિબલ સ્વીકાર્ય હોય? નહીં. psi ના મૂલ્યો તો ઘણા બધા મળે છે, પરંતુ એ બધા મૂલ્યો સ્વીકાર્ય નથી ગાઈસ. psi ના જે મૂલ્યો સ્વીકાર્ય હોય એને સ્વીકાર્ય તરંગ વિધેય કહે છે. psi ના ખાસ નોટ કરજો ગાઈસ, psi ના જે સ્વીકાર્ય મૂલ્યો છે, ઓકે, એને આપણે આઇગન તરંગ વિધેય કહીશું. આઇગન વિધેય કહીશું. ઓકે, અને એ psi ને રિલેટેડ જે આપણને એનર્જી મળશે, આપણે કીધું દરેક psi ની સાથે કોઈ ચોક્કસ ઉર્જા સંકળાયેલી, દરેક કક્ષક સાથે. psi એક પ્રકારની કક્ષક છે, હમણાં કહીશું. તો દરેક psi સાથે સંકળાયેલી ઉર્જા E, તો જે સ્વીકાર્ય ઉર્જા મૂલ્ય હશે, ઓકે, એને આપણે કહીશું આઇગન મૂલ્ય. ઓકે, તો psi ના બધા મૂલ્યોમાંથી psi ના જે સ્વીકાર્ય મૂલ્ય છે એને આઇગન વિધેય કહીશું. એની રિલેટેડ, એની સાથે સંકળાયેલા જે ઉર્જાના મૂલ્યો છે ગાઈસ, એને આપણે આઇગન મૂલ્ય કહીશું. તો બીજું શું? કયા મૂલ્યો psi ના? psi નું કયું મૂલ્ય સ્વીકાર્ય છે? તો કે જે ચાર શરતોનું પાલન કરતું હોય. કઈ શરતો? ઓકે ગાઈસ, તો psi ના સ્વીકાર્ય મૂલ્ય માટેની શરતો, psi ના સ્વીકાર્ય મૂલ્ય માટેની શરતોની વાત કરીએ છીએ ગાઈસ આપણે. ચાલો, કે psi ના સ્વીકાર્ય મૂલ્યની શરતો, જો આ ચાર શરતનું પાલન થતું હોય ગાઈસ, તો જ એ psi ના સ્વીકાર્ય મૂલ્ય ગણાશે. કઈ શરતો? પહેલી શરત કે psi નું મૂલ્ય સતત હોવું જોઈએ. ઓકે, કે psi નું મૂલ્ય કેવું હોવું જોઈએ ભાઈ? psi નું મૂલ્ય સતત હોવું જોઈએ. સતત મૂલ્ય હોવું જોઈએ. બીજું શું હોય? કે psi નું મૂલ્ય, ઓકે, નિશ્ચિત હોવું જોઈએ. psi નું મૂલ્ય નિશ્ચિત હોવું જોઈએ. psi નું મૂલ્ય નિશ્ચિત હોવું જોઈએ. ત્રીજું, કોઈ એક બિંદુએ, મીન્સ કે psi નું મૂલ્ય કોઈ એક જ હોવું જોઈએ. કોઈ એક મૂલ્ય જ હોવું જોઈએ. psi નું કોઈ એક મૂલ્ય જ હોવું જોઈએ. ક્લિયર? અને લાસ્ટ કે અવકાશમાં, હમણાં આપણે વાત કરવાના છે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, જેને આપણે કક્ષક તરીકે psi તરીકે રજૂ કરીશું. ઓકે, કે અવકાશમાં -ઇન્ફિનિટી થી +ઇન્ફિનિટી કોઈ બી અંતરે જાઓ, ઓકે, ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવના છે dx dy dz 1. કે અવકાશમાં +ઇન્ફિનિટી થી -ઇન્ફિનિટી અંતર સુધી, ઓકે, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હોવી જોઈએ? 1 હોવી જોઈએ. ઓકે, અને ગાઈસ મેં psi સ્ક્વેર લખ્યું છે, એટલે કોઈ ચોક્કસ આપેલા બિંદુએ, કે અવકાશમાં +ઇન્ફિનિટી થી -ઇન્ફિનિટી અંતરે કોઈ ચોક્કસ આપેલા બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી છે? 1. એટલે એને psi સ્ક્વેર એને શું કહીશું આપણે? ઓકે, તરંગ વિધેય ડેન્સિટી, મીન્સ કે વેવ ફંક્શન ડેન્સિટી, તરંગ વિધેય ઘનતા તરીકે ઓળખીશું આપણે. ઓકે, પ્રોબેબિલિટી ડેન્સિટી, સંભાવ્ય ઘનતા પણ કહેવાય. નો ડાઉટ.
ક્લિયર છે? તો જો આ ચાર શરતોનું પાલન કરતું હોય તો એવા મૂલ્યો જ સાઈના સ્વીકાર્ય મૂલ્ય કહેવાશે ગાઈસ. ઓકે, અને સાઈના સ્વીકાર્ય મૂલ્યને આપણે આઇગન વિધેય કીધા, એને રિલેટેડ ઉર્જાને આઇગન મૂલ્યો કીધા. ગાઈસ, તો આવી શરતોનું પાલન કરતું એમ તો ફરી પાછા ઘણા તરંગ વિધેયો મળે, જેમ કે આપણે કહીએ psi1 psi2 psi3 so on, અને એને રિલેટેડ જે ઉર્જા છે E1 E2 E3 so on. તો એ અનુસાર જો આપણે કહીએ તો હાઇડ્રોજન પરમાણુનો એક ઇલેક્ટ્રોન એ psi1 રિલેટેડ કક્ષકમાં હોય. ફરી કક્ષક એટલે એવો વિસ્તાર, આપણે ટોપિક બાકી છે હજી, એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે હોય. ઓકે, તો આપણે ખબર છે હાઇડ્રોજન પરમાણુનો એક ઇલેક્ટ્રોન સૌથી નિમ્ન ઉર્જા ધરાવતી E1 ઉર્જા ધરાવતી કક્ષકમાં હોય. તો psi1 ની સાથે સંકળાયેલી જે કક્ષા કે કક્ષક છે એની ઉર્જા કેવી હશે? ખૂબ ઓછી હશે. ક્લિયર છે ગાઈસ? તો આ જે દરેકે દરેક વાત હોય એ શ્રોડિંજર તરંગ સમીકરણ વિશે વાત થઈ, સાઈના મૂલ્ય વિશે વાત થઈ. ક્લિયર ગાઈસ? શ્રોડિંજર તરંગ સમીકરણનો જો ઉકેલ કહીએ આપણે, ઓકે, તો એના ઉકેલ પરથી આપણે ક્વોન્ટમ આંક વિશેની માહિતી મળે છે. શ્રોડિંજર તરંગ સમીકરણના ઉકેલ પરથી ક્વોન્ટમ આંક વિશેની માહિતી મળે છે. બીજું ગાઈસ, પહેલા એટલી વાત કરી દઈએ કે જે હમણાં કીધું કે જે રીતે પ્રકાશના તરંગની તીવ્રતા, ઓકે, એ કંપ વિસ્તાર a² ને સમપ્રમાણમાં હોય. પ્રકાશના તરંગની તીવ્રતા એટલે ઇલેક્ટ્રોનના તરંગની તીવ્રતા અથવા કોઈ ચોક્કસ બિંદુએ મળી આવવાની સંભાવના એ psi² ને સમપ્રમાણ હોય, હંમેશા પોઝિટિવ હોય. કેવું હોય? પોઝિટિવ હોય. ક્લિયર? તો psi² ને આપણે સંભાવ્ય ઘનતા, પ્રોબેબિલિટી ડેન્સિટી તરીકે પણ લઈએ છીએ. ટૂંકમાં psi એ કંપ વિસ્તાર જેવો ભાગ ભજવે છે, ખાલી psi કહીએ તો. ઓકે, તો સામાન્ય તરંગ સાથે કમ્પેર કરીને psi ની સમજૂતી આપણે આપી શકીએ. ક્લિયર છે? ઓકે ગાઈસ, શ્રોડિંજર તરંગ સમીકરણનો જો ઉકેલ કરીએ તો આપણે કીધું એના પરથી ક્વોન્ટમ આંક વિશેની માહિતી મળી શકે છે. કોની માહિતી મળી શકે? ક્વોન્ટમ આંક વિશેની. તો જોઈએ. ગાઈસ, શ્રોડિંજર તરંગ સમીકરણનો ઉકેલ આપણે આ રીતે રજૂ કરીએ છીએ. શ્રોડિંજર તરંગ સમીકરણનો ઉકેલ, શ્રોડિંજર તરંગ સમીકરણનો ઉકેલ તો જનરલી આ રીતે રજૂ કરીએ છીએ. sin r theta phi is equal to capital R and L into small r into theta L ml. okay, કેપિટલ થીટા છે ગાઈસ. આ તો એને આપણે આ રીતે દર્શાવીશું. આ કેપિટલ થીટા, આ સ્મોલ થીટા, અને કેપિટલ ફાઈ. ઓકે, ત્યાં ખાલી આપણે ml કરીએ છીએ, આ સ્મોલ ફાઈ. તો કંઈક નવું આવ્યું પાછું કે શ્રોડિંજર તરંગ સમીકરણનો ઉકેલ આપણે આ રીતે રજૂ કરીએ છીએ. શું છે હમણાં સમજાય ગાઈસ? આને આપણે શું કહે છે? રેડિયલ પાર્ટ કહીએ છીએ. ઓકે, રેડિયલ પાર્ટ. તો રેડિયલ ભાગ છે, ઓકે, એ ઇલેક્ટ્રોનના કેન્દ્રથી અંતર, ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી કેટલું અંતર છે એના પર આધાર રાખે છે. ક્લિયર? ત્યારે આને આપણે શું કહીશું? એન્ગ્યુલર પાર્ટ, કોણીય ભાગ. કોણીય ભાગ. ઇન શોર્ટ, રેડિયલ પાર્ટ પરથી આપણે કહી શકીએ રેડિયલ પાર્ટ મુખ્ય ક્વોન્ટમ આંક n, ગૌણ ક્વોન્ટમ આંક l પર આધારિત છે. કોણીય ભાગ એ ચુંબકીય ક્વોન્ટમ આંક અને ગૌણ ક્વોન્ટમ આંક 2 પર આધારિત છે. એવું કહી શકાય. ક્લિયર? તો ગાઈસ, આ શું છે સ્મોલ r થીટા ફાઈ? ઓકે, તો એના માટે હું વાત તો કરું છું, પણ એમાં જે ડાયાગ્રામ છે એના ઉપર ખાસ ડિસ્કસ કરીશ, કારણ કે જો નીટમાં તો એમસીક્યુ માટે કામ નહીં લાગે, પણ ખાસ જેડબલઈ ના સ્ટુડન્ટ્સ હોય તો એને કંઈક અંશે કામ લાગશે ગાઈસ. એટલે હું ખાલી ડાયાગ્રામની વાત કરું. જેવી રીતે કાર્ટેશિયનની આમાક્ષો xyz છે, એમ ધ્રુવીય આમાક્ષો r થીટા ફાઈ છે. પોલર. તો ક્વોન્ટમ મિકેનિક્સ એમાં પરમાણુનું પોલર નેચર, પોલર ડાયાગ્રામ રજૂ કરેલો છે. ઓકે, તો કાર્ટેશિયન નિર્દેશાંકોનો જે પોલર જે યામાક્ષો છે r થીટા ફાઈ, એની સાથેનો શું સંબંધ છે એ સંબંધ આપણને ખ્યાલ રહેવો જોઈએ. કે તો એ ડાયાગ્રામ જરા હું ડ્રો કરું છું ગાઈસ, ધ્યાન આપજો. નો ડાઉટ આની સમજૂતી છે, પણ નીટમાં કામની નથી એટલે હું ડિસ્કસ અત્યારે નથી કરતો, ખાલી ડાયાગ્રામ કહીશ. બજે અને આમાં તમે કદાચ મેથેમેટિક્સનો ઉપયોગ કરીને જે સૂત્ર હું લખીશ એ સાબિત કરી શકાય છે. ઓકે, તો માની લો આ x, આને આપણે કહી દઈએ છીએ y, અને આને આપણે કહી દઈએ છીએ z. ચલો, આ જે ઉગમ બિંદુ છે એ પરમાણુનું કેન્દ્ર છે.
ઓકે, અને એ પણ આપણે માની લઈએ કે આ પરમાણુય કેન્દ્રથી માનો કે કોઈ આર અંતરે જો આપણે અહીંયા વાત કરેલી હતી કે આ શું સૂચવે છે, ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર સૂચવે છે કે આપણો ઇલેક્ટ્રોન સપોઝ અહીંયા છે એવું માની લઈએ, ઓકે, x y z 3 ડાયમેન્શનમાં છે એવું માનજો, x y z. તો ગાઈસ ઓકે ગાઈસ, તો ઓબ્વિયસ માની લો કે આ થીટા એંગલ છે, ઓકે, આ થીટા એંગલ કહી દીધો આપણે, આ z અક્ષ છે, અહીંયા સીધી વસ્તુ છે 90 ડિગ્રી થશે, આ પણ શું થશે 90 ડિગ્રી થશે, આ પણ શું થશે 90 ડિગ્રી થશે. ક્લિયર છે ગાઈસ? ચાલો, તો હજુ એક વખત તમને કહી દઉં છું ગાઈસ, શ્રોડિંજરનું તરંગ સમીકરણ જે આપણને નીટમાં ખ્યાલ નથી લાગવા, નીટમાં બહુ ખાસ એવું ઇમ્પોર્ટન્ટ નથી ગાઈસ, બરોબર છે, પરંતુ જે ZEE ના સ્ટુડન્ટ્સ હોય તો એને થોડુંક ધ્યાન આપવા જેવું ખરું ગાઈસ. ઓકે, એટલા માટે આ ડાયાગ્રામ કહું છું, ખાસ કરીને કાર્ટેશિયન યામાક્ષો અને ધ્રુવીય યામાક્ષો વિશેનું તમને બધા રિલેશન ખબર રહેવો જોઈએ. ઓકે, તો 90 ડિગ્રી છે, અહીંયા આપણે વાત કરી દઈશું ગાઈસ 5 એંગલ છે. તો ગાઈસ જે આ z અક્ષ છે, આ જે ડિસ્ટન્સ થશે r cos θ. શું થશે? r cos θ નું સૂત્ર મૂકીને તમે ડિરાઈવ કરી શકશો. આ જે થશે તે r sin θ છે. x છે એ આવશે r sin θ cos phi. y જે છે એ r sin θ sin phi થશે ગાઈસ. ક્લિયર? તો ત્રણેય રિલેશન દિમાગમાં રહેવા જોઈએ. શું કીધું આપણે? x ઓલ ઓવર કહી દીધું આપણે r sin θ cos phi. y આપણે વાત કરી દીધી r sin θ sin phi અને z r cos θ. ગાઈસ આ બધા રિલેશન મેં લખેલા છે તે તારવી શકાય છે, પણ થોડોક સમય જશે, થોડોક ને વધારે સમય જશે, બાકી બધા તારવી શકાય છે. જ્યારે તમે x² + y² + z² કરશો તો એ તમને કેટલું મળશે ભાઈ? r² મળશે. કેટલું મળશે ભાઈ? r². ક્લિયર? તો કાર્ટેશિયન યામાક્ષોનો ધ્રુવીય આમાક્ષો સાથેનો તમને રિલેશન ખ્યાલ રહેવો જોઈએ. અને શ્રોડિંજર તરંગ સમીકરણના ઉકેલ પરથી ગાઈસ આ એક્ચ્યુઅલી એવું છે કે હાઇડ્રોજન પરમાણુ માટે શ્રોડિંજર તરંગ સમીકરણ લાગુ પડ્યું ત્યારે મીન્સ કે આ ડાયાગ્રામ અથવા તો બંને યામાક્ષો વચ્ચેનો સંબંધ રજૂ થયો અને ફરી શ્રોડિંજર સમીકરણના ઉકેલ પરથી આપણને ક્વોન્ટમ આંક વિશેની માહિતી મળે છે. તો ગાઈસ આ દરેકે દરેક જે વાત થઈ એ કોની વાત થઈ છે? ઓકે, તો ક્વોન્ટમ મિકેનિક્સ વિશેની વાત થઈ છે. હવે વાત કરવાની છે તે કક્ષા અને કક્ષકો, એના પરથી ક્વોન્ટમ આંકની વાત કરવાની છે. ક્લિયર? તો કક્ષા અને કક્ષકોની વાત કરી દઈએ છે ગાઈસ. તો ઉપર છેલ્લી માહિતી તો તમને ખ્યાલ છે કે કક્ષા એટલે એક પ્રકારે ઇલેક્ટ્રોનના પરિભ્રમણનો માર્ગ છે. ઓકે, શું છે ભાઈ? ઇલેક્ટ્રોનના પરિભ્રમણનો માર્ગ. કક્ષક તો મળ્યાની સંદર્ભ. તો કક્ષા અને કક્ષક વચ્ચેનો ડિફરન્સ શું છે જોવાનું છે ગાઈસ. તો માની લો કક્ષા અને કક્ષક વચ્ચેનો ડિફરન્સ, તો અહીં આપણે લખીએ છીએ કક્ષા અને અહીં આપણે કહી દઈએ કક્ષક. એ બે વચ્ચેનો આપણે તફાવત સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, અને એક નાની આકૃતિ દ્વારા પણ દર્શાવો કે માની લો આ કક્ષા છે અને કક્ષક અને કેન્દ્રની આસપાસનો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો વિસ્તાર. ગાઈસ ઓકે, કેન્દ્રથી કોઈ પણ અંતરે, પરમાણુમાં કેન્દ્રથી કોઈ પણ અંતરે જાઓ, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય કદાપી ન હોય. આપણે જે નોડ વિશે વાત કરીશું આગળ, નોડલ સમતલ, ત્યાં એવું કહીશું ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 હોય, એને આપણે નોડ પોઈન્ટ અથવા નોડલ સમતલ કહીશું. પણ ગાઈસ હકીકતમાં કેન્દ્રથી કોઈ પણ અંતરે જઈએ, બરાબર છે, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોતી જ નથી. તો પછી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાને કક્ષક કીધું છે, તો પછી કક્ષકને પૂરી ક્યારે કરવી? તો આ એવો વિસ્તાર લીધેલો છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 90 થી 95% હોય. ઓકે, આ એવો વિસ્તાર છે કે જે ઇલેક્ટ્રોન મળી આવવાની 90 થી 95%
મળી આવવાની સંભાવના દર્શાવતો એવો વિસ્તાર લીધેલો છે. ક્લિયર? કક્ષક માટે. તો ચાલો વાત કરીએ કક્ષા શું છે ભાઈ. કક્ષા શું દર્શાવશે? તો કક્ષા છે તે પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનના પરિભ્રમણનો વર્તુળાકાર માર્ગ સૂચવે છે. કે ભાઈ ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ઓકે ઇલેક્ટ્રોનના પરિભ્રમણનો વર્તુળાકાર માર્ગ સૂચવે છે. ઓકે જે આ શું સૂચવે છે ભાઈ? કે કેન્દ્રની આસપાસ નો એવો વિસ્તાર કે જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હોય? મહત્તમ હોય. કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હોય ગાઈસ? મહત્તમ સંભાવના હોય. ક્લિયર? ચાલો બીજું કક્ષા વિશે શું કહી શકાય ગાઈસ? કે કક્ષા છે તે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનના પરિભ્રમણનો સમતલીય માર્ગ, એક જ સમતલનો માર્ગ, સમતલીય માર્ગ સૂચવે છે. જ્યારે આ શું છે? કે કેન્દ્રની આસપાસનો અવકાશનો ત્રિપરિમાણીય, ઓકે કે અવકાશમાં ત્રિપરિમાણીય રીતે કઈ જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવશે. ઇન શોર્ટ આ 3 ડાયમેન્શનલ સૂચવે છે, આ ખાલી સમતલીય 2 ડાયમેન્શનલ એવું કહી શકાય. તો આપણે કહીએ છીએ કે તે ઇલેક્ટ્રોનનો સમતલીય માર્ગ સૂચવે છે. કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનનો સમતલીય માર્ગ સૂચવે. અહીંયા શું કહેશું? કેન્દ્રની આસપાસ ઓકે અવકાશનો અથવા તો કહી શકાય ત્રિપરિમાણીય અવકાશમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૂચવે છે. આ ફક્ત 2 ડાયમેન્શનલ કહેવાય, સમતલ એટલે સમતલીય માર્ગ છે. જ્યારે આ કેન્દ્રની આસપાસ ત્રિપરિમાણીય અવકાશમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૂચવે છે. ઇન શોર્ટ આ 2 ડાયમેન્શનલ કહી શકાય, આ 3 ડાયમેન્શનલ કહી શકાય છે. થર્ડ પોઈન્ટ ગાઈસ કે કોઈ પણ કક્ષા છે એમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? 2n² જેટલા. આપણે મુખ્ય ક્વોન્ટમમાં ભણીશું ત્યારે પણ આવશે કે કોઈ પણ કક્ષામાં મહત્તમ 2n² જેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય. અહીંયા શું કહેશું ગાઈસ? કે કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાવી શકાય. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ કઈ રહે છે ગાઈસ? ઓકે કે કક્ષા છે એ જનરલી કેન્દ્રની આસપાસ કેવી હોય છે? ગોળાકાર હોય છે. મીન્સ કે આકારની દ્રષ્ટિએ ગોળાકાર હોય છે. ઓકે તો આકારની દ્રષ્ટિએ કેવી હોય છે? ગોળાકાર હોય છે. જ્યારે અહીંયા જો આકારની દ્રષ્ટિએ વાત કરીએ તો દરેક કક્ષકોના આકાર કેવા હોય છે? જુદા જુદા હોય છે. આકાર. જેમ કે આપણે ખ્યાલ છે S કક્ષકની વાત કરી દઈએ ગાઈસ તો કેવું છે? સમમિતીય ગોળાકાર છે. S કક્ષક સમમિતીય ગોળાકાર છે. P કક્ષકની વાત કરી દઈએ તો આપણે ખ્યાલ છે ડંબેલાકાર છે. ક્લિયર? કહેવાનો કક્ષા ગોળાકાર હોય છે, કક્ષકો જુદા જુદા આકારની હોઈ શકે છે. ક્લિયર છે? ઓકે અને લાસ્ટ આમ તો ડિફરન્સ કહીએ કે કક્ષાને આપણે 1 2 3 આવા ધન પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવીએ છીએ અથવા સંજ્ઞા કહીએ તો k l m આવી સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. જ્યારે કક્ષકો છે ગાઈસ તે સપોઝ આપણે કહી દઈએ મીન્સ કે p કક્ષકો તો px py pz, d હોય તો આપણે ખ્યાલ છે dxy dyz dzx dx2 y2 dz2. તો આવા સિમ્બોલ વડે દર્શાવે છે જ્યારે કક્ષાના. તો ગાઈસ મૂળભૂત મેં કક્ષા અને કક્ષક વચ્ચેનો તફાવત સમજાવવાનો પ્રયત્ન કર્યો સાદી ભાષામાં. કક્ષા એટલે કેન્દ્રની આસપાસનો ઇલેક્ટ્રોનના પરિભ્રમણનો સમતલીય માર્ગ. ઓકે એ જનરલી જ્યારે ઇલેક્ટ્રોન મળી આવવાની મેક્સિમમ સંભાવના કીધી 90 થી 95 એટલા એરિયાને કવર કરતી એક સરેરાશ રેખા કહી શકાય આપણે. ઓકે જ્યારે કક્ષક શું છે? કેન્દ્રની આસપાસનો એવો ત્રિપરિમાણીય અવકાશ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હોય ગાઈસ? મેક્સિમમ હોય. એને આપણે કહીએ છીએ કક્ષક. ક્લિયર ગાઈસ? ઓકે દરેક કક્ષક છે ગાઈસ એ એકબીજાથી ક્યાં તો કદની દ્રષ્ટિએ, આકારની દ્રષ્ટિએ અથવા અવકાશમાં સ્થિતિ સ્થાનની દ્રષ્ટિએ અલગ પડતી હોય છે. અને આ દરેક કક્ષાનું કદ અવકાશમાં સ્થિતિ સ્થાન કે આકાર
એ સમજાવવા માટે ક્વોન્ટમ આંકની જરૂર પડે અને એ ક્વોન્ટમ આંક ગાઈઝ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ફરી પછી આમાં લેક્ચર લગભગ કલાક જેવો થઈ ગયો છે. ઓકે, નહીતર પછી વિડીયો પછી બહુ મોટો થઈ જશે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્વોન્ટમ આંક વિશે વાત કરવાના છીએ. આઈ થિંક નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના આપણે જે 3 નિયમો છે, આઉટબાઉ, પાવલી, હુન્ડ, આ 3 નિયમોની વાત કરીશું. ઓકે, કેમ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો છે તે વધારે અર્ધપૂર્ણ કે સંપૂર્ણ ભરાયેલી કક્ષકો વધુ સ્થાયી હોય, એ પ્રશ્નનો જવાબ પણ આપણે આગલા લેક્ચરમાં સમજીશું. અને શક્ય છે તો નોડ કે નોડલ વિશે પણ વાત કરી દઈશું. ક્લિયર? તો અહીંયા સુધી રાખીએ છીએ. તો આજે ઓલ ઓવર આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની સમજૂતી ભણ્યા. ઓકે, ક્વોન્ટમ નમૂનો ભણ્યા અને વાત કરી કક્ષા અને કર્ષણની. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરમાં ક્વોન્ટમ. ત્યાં સુધી બરાબર રિવિઝન કરો. બેસ્ટ ઓફ લક ગાઈસ.